નમસ્કાર હેલ્થના યોદ્ધાઓ, કારણ કે તમારા માટે સ્પેશિયલ બનાવવામાં આવેલું હેલ્થનું જ કરંટ છે. તો તમારી જોડે જે હેલ્થની તૈયારી કરે છે મિત્રો, એમના સાથે આવા હેલ્થના અગત્યના કરંટ અફેર્સની ચર્ચા કરો અને એમને શેર પણ કરો. તો ચાલો મિત્રો આ અગત્યના ક્વેશ્ચન વિશે જાણીએ. પહેલો જ કંઈક ક્વેશ્ચન છે, ફેબ્રુઆરી 2026 કેન્દ્ર સરકાર દ્વારા કયા કેન્સર સામે લડવા માટે 14 વર્ષની કિશોરીઓ માટે મફત રાષ્ટ્રીયકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો તમને હું જણાવી દઉં, મફત રાષ્ટ્રીયકરણ અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે, HPV રસી આપણે કહીએ છીએ એમના માટે કરવામાં આવ્યું છે. અને આમની શરૂઆત પણ એક શુભ દિવસ જ શરૂઆત કરવામાં આવી હો ભાઈ. અને એ દિવસ એટલે 28 ફેબ્રુઆરી 2026. તો મિત્રો સાહેબ 28 ફેબ્રુઆરી એટલે શું છે? તો મિત્રો તમને જણાવી દઉં, 28 ફેબ્રુઆરીના રોજ એક દિવસ ઉજવાય છે અને મિત્રો તમે આને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઓળખો છો. આ દિવસના રોજ આ અભિયાનની શું કરવામાં આવી છે? શરૂઆત કરવામાં આવી છે. અને ક્યાંથી કરવામાં આવી છે એ પણ તમારે જાણવું છે ને. તો ચાલો મિત્રો જાણતા જઈએ કે આ અભિયાનની શરૂઆત મિત્રો રાજસ્થાનના અજમેર ખાતેથી કરવામાં આવી છે. ક્યાંથી કરવામાં આવી છે? રાજસ્થાનના અજમેર ખાતેથી. 14 વર્ષથી મોટી ઉંમરની અને 15 વર્ષથી નાની જે દીકરીઓ છે એમને શેના માટે? તો કે સર્વાઇકલ જે કેન્સર છે મિત્રો, એમના માટે આ રસી આપવામાં આવે છે. અને મિત્રો આ કઈ યોજના? મિત્રો તમે મિશન ઇન્દ્રધનુષ 2 નામ સાંભળ્યું હશે. એના હેઠળ મિશન ઇન્દ્રધનુષ 2 એમના હેઠળ આ યોજના કાર્યરત છે, અભિયાન કાર્યરત છે આ હેઠળ. આની અંદર સરકાર દ્વારા આ રસી સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે, એક પણ રૂપિયો લીધા વગર. જ્યારે પ્રાઇવેટ ની અંદર કોઈ હોસ્પિટલમાં જાવ છો તો 3000 થી લઈને 5000 સુધી આનો ચાર્જિસ પર ડોઝ હોય છે. અને મિત્રો જણાવી દઈએ ખાસ કે આ જે કેન્સર છે ને એમાં ભારતમાં બીજા નંબરનું કેન્સર છે, મતલબ બીજા સૌથી વધારે મહિલાઓમાં જોવા મળે છે. તો મિત્રો આ રસીકરણનો અભિયાનને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર ભારતમાં આ રસીકરણ ચાલુ કરવામાં આવેલું. એમાં ગુજરાતની અંદર એક મહાનગરપાલિકા એવી છે કે જેણે 100% લક્ષ્યાંક પૂરો કરી લીધો છે. મિત્રો આ પણ પ્રશ્ન બનશે. તો સાહેબ એ મહાનગરપાલિકાનું નામ છે રાજકોટ મહાનગરપાલિકા. કઈ નગરપાલિકા છે? રાજકોટ મહાનગરપાલિકા. સાથે સાથે તમને જણાવી દઉં, પણ જો સંપૂર્ણ જિલ્લો પૂછે, માત્ર જિલ્લો, મહાનગરપાલિકાને બદલે તો મિત્રો ગાંધીનગર યાદ રાખશું. સંપૂર્ણ જિલ્લામાં પૂછે ગ્રામ્ય દ્રષ્ટિએ અને શહેરની દ્રષ્ટિએ તો ગાંધીનગર, પણ મહાનગરપાલિકા પૂછે તો રાજકોટ યાદ રાખવાનું છે. અને મિત્રો આમના માટે એક રસી પણ છે. મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક રસી પણ બહાર પાડવામાં આવી છે. મને કોમેન્ટમાં ખાસ મિત્રો જણાવશો એ રસીનું નામ શું છે. મિત્રો આ હેલ્થનો અગત્યનો ક્વેશ્ચન છે, પરીક્ષામાં આવી શકે છે. જે પણ તૈયારી કરે છે ને એમની જોડે શેર કરશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હેલ્થની દ્રષ્ટિએ જ અગત્યનો, કેન્દ્રીય બજેટ 2026 કઈ યોજના હેઠળ દેશના આશરે 6 કરોડ વરિષ્ઠ નાગરિકો છે એમના માટે સ્વાસ્થ્ય વીમો સાર્વત્રિક કરવાની જાહેરાત કરી દીધી? મતલબ બધા માટે કરી દીધું. હા જણાવી દો મિત્રો, એ 70 વર્ષથી વધુ ઉંમરના માટે ખાસ શરૂ કરવામાં આવ્યું છે. 70 વર્ષથી વધુ એટલે કે મોટી ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે, સિનિયર, એના માટે આ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી વય કાર્ડ હેઠળ. એમાં 5 લાખ સુધીની સહાય આપવામાં આવતી, હવે વધારીને 10 લાખ સુધીની કરી દેવામાં આવી છે. કેટલા લાખ સુધીની? તો કે 10 લાખ સુધીની સહાય હવેથી કરી દેવામાં આવી છે. અને સાહેબ એમના માટે સરકારે આ બજેટની અંદર 3742 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરેલી છે. આવું પણ પૂછી શકો, કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે? 3742 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. તો સાહેબ આ યોજનાની જાહેરાત કોની હેઠળ કરવામાં આવી? તો કે PM આયુષ્માન ભારત હેઠળ. અને મિત્રો એને ભારત મતલબ ગુજરાતમાં માં અમૃતમ તરીકે પણ એની સાથે જોડી દેવામાં આવી છે. માં અમૃતમ કાર્ડની જે યોજના હતી એમની સાથે જોઈન્ટ કરી દેવામાં આવેલી છે. અને મિત્રો બીજું તમને ખાસ જણાવી દઉં કે સાહેબ આ પ્રધાનમંત્રી જે આયુષ્માન ભારત યોજના છે એમની શરૂઆત ભારતમાં ક્યારે થઈ હતી એવો પણ પ્રશ્ન પૂછે તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે 23 સપ્ટેમ્બર 2018 ના રોજ ભારતની અંદર ખાસ યાદ રાખશું ક્યાંથી શરૂઆત થઈ હતી એવો પ્રશ્ન પણ પૂછાયેલો મિત્રો, અગત્યનો છે.
ઝારખંડના રાંચી ખાતેથી, આ પણ યાદ રાખવાનું છે. ઝારખંડના રાંચી ખાતેથી આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. અને હવે આમાં 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. 70 વર્ષથી વધુ ઉંમરના જે પણ લોકો છે એમને ખાસ યાદ રાખવાનું છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. તૈયારી કરે છે એમની જોડે ખાસ શેર કરવાનું ભૂલશું નહીં. ચાલો આપણે અગાઉના કરંટ અફેર્સની અંદર એક વાત કરી હતી અને કોમેન્ટની અંદર તમને જણાવવાનું પણ કીધું હતું અને એમાં પણ કીધું હતું કે આ પ્રશ્ન આપણે નેક્સ્ટ કરંટ અફેર્સના વિડીયોમાં પણ સમાવેશ કરશું. અને કોમેન્ટમાં કંઈક આવો પ્રશ્ન પૂછેલો કે વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આપણે કંઈક પ્રશ્ન આમ બનાવ્યો છે કે વિશ્વ કેન્સર દિવસ 2026 ની સત્તાવાર થીમ શું રાખવામાં આવી? મિત્રો તમને જણાવી દઉં કે આની થીમ જે કઈ છે એનું નામ છે યુનાઇટેડ બાય યુનિક. યુનાઇટેડ બાય યુનિક. અને હવે જાણીએ કે સાહેબ આ કેન્સર દિવસ ક્યારે ઉજવાય? તો કે 4 ફેબ્રુઆરી. કેન્સર દિવસ, વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? ખાસ જણાવી દઉં 4 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું છે. અને સાહેબ આ કેન્સરની સામે લડત લડવા માટે, જાગૃતિ ફેલાય એ માટે અને સાહેબ આ કેન્સર જે છે એમની રસી છે એ શોધનાર એક દેશ પણ છે. તમે કરંટ અફેર્સમાં પણ જાણ્યું હશે કે કેન્સરની વેક્સિન બનાવનાર પ્રથમ દેશ કોણ છે? તો કે રશિયા. કયો દેશ છે? રશિયા. અને એથી વધારે થોડુંક આવું પણ યાદ રાખશું, આ રસી બનાવનાર દેશ છે પ્રથમ. અને બીજું આ પણ યાદ રાખશું સાહેબ આ કેન્સરની દવાના નામ શું છે? ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું હેલ્થની અંદર ટેક્સોલ અને સિસ્પ્લેટિન કેન્સરની દવાના નામ છે. અને હા, તમને એલર્ટ માટે જણાવી દઉં, કોઈને પૂછ્યા વગર ડિસ્ક્રિપ્શન વગર લેવાની પણ નથી હો. કોઈને જણાય તો નામ છે એટલે જરૂર નથી બધા માટે કામ કરે. સાહેબ આની જાણકારી કેવી રીતે ખબર પડે? બાયોપ્સીની મદદથી ખબર પડે છે. કેન્સરની જાણ બાયોપ્સીની મદદથી ખબર પડે છે. સાહેબ આની સારવારને શું કહેવાય છે? કીમોથેરાપી. શું કહેવામાં આવે છે? કીમોથેરાપી. સાહેબ આની અંદર કયા તત્વોનો ઉપયોગ થાય? તમે નામથી ઓળખતા હશો, કોબાલ્ટ 60. શું કહેવાય છે? કોબાલ્ટ 60 તત્વોનો આની અંદર ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો કેન્સરની વાત આવી તો જણાવી દઉં, વધારે પડતા આલ્કોહોલ અથવા તો વધારે પડતા ધૂમ્રપાનના સેવનથી પણ થાય છે. અને સાથે સાથે બીજી એક ખાસ બાબત પણ કહું છું, અંતઃસ્ત્રાવમાં બદલાવના લીધે હોર્મોન્સમાં ફેરફાર થાય ને એમના લીધે પણ કેન્સરના કોષો સક્રિય થાય છે. અને આ કેન્સરના કોષો આપણા શરીરની અંદર કોઈ એક અંગ પર હાવી થાય છે, જેના લીધે જે તે અંગની અંદર કેન્સરના કોષો જોવા મળે છે. મિત્રો આ પણ અગત્યનો ક્વેશ્ચન છે, યાદ રાખવાનો છે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ પાછો હેલ્થમાં જ. નીતિ આયોગ દ્વારા 2026માં દેશના 50 જિલ્લાઓમાં અને બ્લોક સ્વાસ્થ્ય બાળ પોષણના લક્ષ્યાંકો 100% પૂર્ણ કરવા કયું રાષ્ટ્રીય અભિયાનને વેગવંતુ કરી દેવામાં આવ્યું છે? શું કરવા હારુંથી ખાસ યાદ રાખશું ભાઈ. દેશના 50 જિલ્લાઓ છે ને એને બ્લોક સ્વાસ્થ્ય અને બાળ પોષણ. સાહેબ બ્લોક સ્વાસ્થ્ય એટલે યાદ રાખો બાળકો જે છે ને એમની અંદર જે તે રોગો છે એનું નિવારણ થઈ શકે અને બાળકોની અંદર આ રોગો વિશે જાણકારી મળે, એમને મેડિસિન મળે, એ માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો, સંપૂર્ણતા અભિયાન. કયું અભિયાન છે મિત્રો? સંપૂર્ણતા અભિયાન. આ પણ અગત્યનું છે અને યાદ રાખવાનું છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ જઈએ. સાહેબ ભારતના કૃમિ મુક્ત સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આ પણ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો, જણાવી દઉં ખાસ તો તમને 10 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે? 10 ફેબ્રુઆરીના રોજ. અને મને કોમેન્ટની અંદર એક બાબત ખાસ જણાવજો મિત્રો, કૃમિનાશક દવા પણ છે એક હાલમાં શોધાયેલી. હાલો મને કોમેન્ટમાં એક જણાવજો, હાલમાં જ કૃમિનાશક દવા એક પણ શોધાય છે, એ પણ મને કોમેન્ટમાં જણાવજો. સાહેબ આ કૃમિની અંદર થાય છે શું? સાહેબ આ કૃમિ આપણા શરીરમાં નાનું જે આંતરડું છે, નાના આંતરડાની દિવાલમાં ચોંટી જાય છે અને પાચન દરમિયાન વિક્ષેપ ઉભો કરે છે. શું ઉભું કરે છે? વિક્ષેપ ઉભો કરે છે અને પાચન બરોબર થવા દેતું નથી. અને શું થાય છે તો કે મરડો થાય છે, એમેબિક મરડો થાય છે. અને નાના આંતરડામાં જે પણ ખોરાકનું પાચન થાય, શોષણ થયા પછી વધારાનો ખોરાક અક્વાશય મારફતે ધકેલી દેવામાં આવે છે મોટા આંતરડામાં. મોટું આંતરડું કંઈ પાચન કરતું નથી, પણ આ મોટું આંતરડું શું કરે છે તો કે વધારાના અને અપાચિત ખોરાકને મળાશય અને મળદ્વાર મારફતે બહાર કાઢે છે. અને ક્યારેક કોઈ પાચન થવામાં બાકી રહી ગયેલ વસ્તુ છે ત્યાં રોકાય છે અને જેના લીધે
મોટું આંતરડું છે ત્યાં પણ કૃમિનાશક એટલે કે ક્રોનિક સોજાના રોગ જોવા મળે છે. તો સાહેબ એના માટે પણ એક વસ્તુ કરવામાં આવે છે, કોલોનોસ્કોપી દ્વારા જાણવામાં આવે છે. શેના દ્વારા? કોલોનોસ્કોપી દ્વારા આ જાણકારી મેળવવામાં આવે છે. તમે એક આવું પણ નામ સાંભળ્યું છે, પેટના લગતા રોગોની જાણકારી માટે શું કરવામાં આવે છે? એન્ડોસ્કોપી કરવામાં આવે છે. અને મોટા આંતરડાની અંદર વધારે પડતું અપાચિત કોઈ ક્રોનિક સોજાને લગતો રોગ છે તેની જાણકારી મેળવવી છે તો કોલોનોસ્કોપી કરાય. એથી વધારે કોઈ જાણકારી મેળવવી છે તો બાયોપ્સી કરવામાં આવે છે અને સ્ટૂલ ટેસ્ટ પણ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્ટૂલ ટેસ્ટ પણ કરવામાં આવે છે અને બાયોપ્સી પણ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો છે. એ પહેલા મિત્રો ખાસ તમને જણાવી દઉં, MPSW અને FSW ની તૈયારી છે અને કરો છો તો તમારા જે પણ મિત્રો તૈયારી કરે છે એમની સાથે આ શેર કરો અને જણાવી દો મિત્રો 3 મહિના માત્ર 499 છે, 6 મહિના 699. આની અંદર હેલ્થની અંદર આવતા તમામ પ્રશ્નો છે, એની અંદર આવતો તમામ સિલેબસ છે અને સાથે સાથે હેલ્થનું કરંટ અફેર્સ તો લેશું જ, પણ અન્ય જે કરંટ અફેર્સ છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું એ પણ આપણે સમાવેશ કરેલો છે. તો મિત્રો રાહ શેની જુઓ છો? તમારી જોડે જે મિત્ર છે એમની જોડે શેર કરો. આવી જાઓ પાછા પ્રશ્નની અંદર જ. તાજેતરમાં ગુજરાત સરકારે માતૃ કલ્યાણ યોજના સેવા સુદૃઢ કરવા માટે કેટલી ખિલખલાટ વાન ખરીદવાની જાહેરાત કરી. સરકાર આવી જાહેરાત કરે, બજેટની મંજૂરી ફાળવણી થાય ને એટલે સાહેબ ખિલખિલાટ વાન પેલા તો છે હું મિત્રો તમને હું જણાવી દઉં, સરકારી હોસ્પિટલો જે છે એની અંદર કોઈ મહિલા છે એની પ્રસૂતિ થાય છે. કઈ હોસ્પિટલો? ખાસ યાદ રાખશું, સરકારી હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય છે અને પછી એમને ઘરે સુધી પહોંચાડવી છે એ પણ ફ્રીમાં. તો સરકાર એવી મહિલાઓ માટે એક વાહન ચાલુ કરેલી છે, ખિલખલાટ વાહન. અને ખાસ તમને જણાવી દઉં, સરકારી હોસ્પિટલમાં કેના તો કે માતા છે એ બાળકના જન્મ બાદ અને ઘરે સુધી પહોંચાડવા માટે, બાળકના જન્મ બાદ સાહેબ તો આ જે સેવા છે ને એ સરકાર દ્વારા 2012માં શરૂઆત કરવામાં આવેલી છે. નહીં ક્યારે? 2012માં. અને મિત્રો દર વખતે સરકાર આ યોજનાનો સિંહ ફાળો અને દર વખતે એની સફળતા જોઈને દર વખતે આવી વધારે પડતી વાહનોની ફાળવણી કરવામાં આવે. તો મિત્રો આની અંદરથી જનરલ નોલેજનો જો પ્રશ્ન બને, ખિલખલાટ વાનની શરૂઆત ક્યારે કરવામાં આવી એવો પણ પ્રશ્ન બને. અને આ ફેબ્રુઆરીને ધ્યાનમાં રાખીને આંકડો છે. તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં જો ફરીથી કદાચ પછી યોજના પાછી જાહેર કરે એમાં કે ખિલખલાટ વાન હજી વધારે મંજૂર કરવામાં આવે તો લાસ્ટની પણ યાદ રાખવાની. તો મિત્રો અત્યારે જેની ફાળવણી કરી છે કેટલી છે? 250 જેટલી. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. ફેબ્રુઆરી 2026માં ગુજરાત રાજ્યના નાણામંત્રી કણુભાઈ દેસાઈ દ્વારા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી? ફરીથી કહું, બજેટમાં કેટલી ફાળવણી કરીને આરોગ્ય માટે એવો પ્રશ્ન પૂછ્યો. તો મિત્રો તમને જણાવી દઉં, બજેટમાં 25,403 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ પણ યાદ રાખવાનો છે. અને મિત્રો આરોગ્યની વાત આવી તો આરોગ્ય મંત્રી કોણ છે રાજ્ય કક્ષાના? એવો પણ પ્રશ્ન પૂછ્યો. આરોગ્ય મંત્રી અને ક્યાં મિત્રો? તો કે રાજ્ય કક્ષાના ગુજરાતમાં કોણ છે? તમે જાણતા હશો, પ્રફુલ્લ પાનસુરિયા. કોણ છે? પ્રફુલ્લ પાનસુરિયા. પણ મિત્રો કેન્દ્રીય કક્ષાના કોઈ પૂછે છે આરોગ્ય મંત્રી તો તમને યાદ હોવા જોઈએ જેપી નડ્ડા. કોણ છે? જેપી નડ્ડા. બંને તમને ખબર હોવી જરૂરી છે. ખાસ અગત્યનું કેન્દ્રીય કક્ષાના કહી તો કોણ છે મિત્રો? જેપી નડ્ડા છે. કોણ છે? જેપી નડ્ડા. આવો પ્રશ્ન પણ બને તો યસ, આ પણ તમારે યાદ રાખવાનો છે અને અગત્યનો છે. અને મિત્રો એક તમે કોમેન્ટમાં ખાસ જણાવજો. ઘણી વખતે પરીક્ષક જે છે ને મતલબ આપણે ટીક કરતા હોય તો આવો પ્રશ્ન પણ આવી જાય કે ફેબ્રુઆરી 2026 નું તો પૂછે પણ અગાઉના વર્ષનું પૂછી જાય કે ભાઈ 2025માં આરોગ્ય પરિવાર માટે કેટલા બજેટની ફાળવણી? મને ખાસ કોમેન્ટમાં જણાવો. એવો પ્રશ્ન પણ પૂછે કે 2025ના વર્ષમાં આરોગ્ય માટે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી? એવા પ્રશ્ન પણ આવી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ આગળ જઈએ. કયા રોગના દર્દી માટે ગુજરાતે બજેટ 2026-27માં રેડી ટુ ઈટ ન્યુટ્રિયસ સ્નેક્સ આપવા માટે 30 કરોડ રૂપિયાની જોગવાઈ કરી? એવો કયો રોગ છે? ટીબી છે, કેન્સર છે, ડાયાબિટીસ છે કે હૃદય રોગ છે? મિત્રો કેન્સરની તમને ખબર છે દિવસ 4 ફેબ્રુઆરી, ટીબી હે તો 23 માર્ચ 24 માર્ચ,
ડાયાબિટીસ છે તમને ખબર છે 14 નવેમ્બર. અને મિત્રો હૃદય ને રક્તો રોગ આ 4 માંથી કોના માટે ફાળવણી કરી હશે મિત્રો તમને જણાવી દઉં, ખાસ તો ટીબી માટે. સાહેબ ટીબી માટે શા માટે? તો કે 2026 માં એને નાબૂદ કરવાનો છે ને, એટલા માટે આટલી બધી ફાળવણી કરી દેવામાં આવી. ક્યારે નાબૂદ કરવાનો છે? 2026 માં. તો સાહેબ ટીબી એટલે તમને જનરલી તો ખબર જ છે કે ટીબી ને તમે ક્ષય તરીકે પણ ઓળખો છો. શેના તરીકે? ક્ષય તરીકે. અને મિત્રો જણાવી દઉં, ટીબી છે તેના બેક્ટેરિયાનું નામ પણ તમને ખબર હશે મિત્રો, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા છે. આ પણ તમે જાણો છો જ. સાથે સાથે સાહેબ તમે એ પણ જાણો છો કે ટીબી થવાના લીધે ફેફસાને અસર થાય છે. કોને અસર થાય છે? ફેફસાને. અને સાહેબ આના માટે એક ટેસ્ટ પણ કરવામાં આવે છે, મોન્ટુક્સ ટેસ્ટ. આ પણ તમે જાણો છો. અને સાહેબ ટીબી છે એની રસી જે છે એનું નામ તમને પણ ખબર છે, બીસીજી ની રસી આપવામાં આવે છે, બેસિલસ કાલ્મેટ-ગુએરિન. અને મિત્રો આ પણ તમે જાણો છો કે સાહેબ ટીબી માટેનો જે દિવસ છે એ 24 માર્ચના રોજ વિશ્વ ટીબી દિવસ પણ ઉજવવામાં આવે છે. તો સાહેબ આવા બધા ટીબીના જે જીવાણુ છે એ કોણે શોધ્યા હતા ટીબી વિશે? મિત્રો તમને જણાવી દઉં, ટીબીના જીવાણુનો જે શોધક છે એને તમે આવા નામથી સંબોધિત કરો છો, રોબર્ટ કોચ. કોણ છે? રોબર્ટ કોચ. અને મિત્રો આના આધુનિક જીવાણુ વિજ્ઞાનનો પિતા કહેવામાં આવે છે. આવું પણ નામ મળેલું છે અગત્યનું, આધુનિક જીવાણુ વિજ્ઞાનનો પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રોબર્ટ કોચને. આ પણ અગત્યનું છે. અને બ્લડ લેવામાં આવે તો અનામિકા નામની આંગળીમાંથી આનું બ્લડ લેવામાં આવે છે. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે, ફરીથી કહું ભૂલતા નહીં, પરીક્ષામાં આવી શકે છે. અને મને કોમેન્ટમાં જણાવજો, આપણે માર્ચ મહિનાનું જે કરંટ જોશું એમાં વિશ્વ ક્ષય દિવસ, ટીબી દિવસ 24 માર્ચ છે. એ તો આપણે જાણ્યું, પણ મને કોમેન્ટમાં ખાસ જણાવજો. માર્ચ મહિનાની અંદર આપણે જોવાના જ છીએ કે સાહેબ એની થીમ શું છે, એની થીમ શું, એવો પ્રશ્ન પણ આવી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણતા જઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગુજરાતના કયા શહેરમાં કાર્યરત કરવામાં આવ્યું છે? મિત્રો તમને ખબર છે, જામનગર. કારણ કે WHO આ સેન્ટર માટે જામનગરની પસંદગી કરી. WHO એટલે તમને ખબર જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ જામનગર શહેરની પસંદગી કરી છે. આ અગત્યનો ક્વેશ્ચન છે, આ પણ યાદ રાખવાનો છે. હાલો સાહેબ નેક્સ્ટ એક યોજના જેવું કંઈક છે, આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક દવાઓના ગુણવત્તા નિયંત્રણ માટે ક્યુ ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું. આયુર્વેદિક જે દવા આવે છે એની ગુણવત્તા જળવાય નહીં, કે એમાં વધારે પડતું કોઈ કેમિકલનું પ્રમાણ વધી જાય કે ન ઓછું રહે, એના માટે કોના દ્વારા? આયુષ મંત્રાલય. આયુષ મંત્રાલય મિત્રો એટલે કે નોડલ મંત્રાલય, આપણે આવું પણ કહીએ, નોડલ મંત્રાલય હેઠળ એવી કઈ છે તો ખાસ યાદ રાખશું, આયુષ ઇનસાઇટ નામનું ઓનલાઈન પોર્ટલ. શા માટે લોન્ચ કર્યું? દવાઓ જે છે દવાઓના નિયંત્રણ ઉપર, મતલબ દવાઓ ઉપર શું રહી શકે? નિયંત્રણ રહી શકે. અને કેવું નિયંત્રણ? તો કે એની ગુણવત્તા જળવાય એવું. ખાસ યાદ રાખશું, ગુણવત્તાઓ જળવાય એવું. એના માટે આયુષ ઇનસાઇટ નામની જાહેરાત કરેલી છે. સાહેબ નેક્સ્ટ કંઈક રાજ્ય સેમાં પ્રથમ ક્રમ મેળવ્યો 2026 ના ડેટા મુજબ. ભાઈ સમયાંતરે આ ડેટામાં ચેન્જ થાય છે. મુજબ ડિજિટલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન ના અમલીકરણમાં કયું રાજ્ય એવું છે કે જે પ્રથમ સ્થાન મેળવ્યું છે? મતલબ આનો લાભ સૌથી વધારે કોણે મેળવ્યો છે? થોડુંક જોઈને અંદરથી ખબર પડી જવી, વસ્તી વધારે જે ધરાવતું રાજ્ય છે કોણ હે? યુપી. ઉત્તર પ્રદેશ છે ને એમાં આને પ્રથમ ક્રમ મેળવ્યો છે. અને ખરેખર ગૌરવની વાત એક એ પણ કહેવાય કે સરકાર દ્વારા એને આવી યોજના તો આપવામાં આવે છે, સાથે સાથે એને જાગૃતિ પણ છે કે સરકાર આવી કંઈક યોજના ચલાવે છે અને આપણે આમની હેઠળ 10 લાખ રૂપિયા જેવી મફત સારવાર કરાવી શકીએ છીએ. આટલા નોલેજ છે એ પણ સારી વાત કહેવાય હો ભાઈ, કારણ કે એટલું અગ્રેસર છે અને એના લીધે આ બધો એનો લાભ લીધો છે. ફરીથી જણાવી દઉં, સમય અંતરે આમાં બદલાવ આવતો રહે છે. કદાચ આનાથી વધારે પડતો સમય પાછો બીજા કોઈ રાજ્ય, તો ફેબ્રુઆરી 2026 મુજબ છે. સમય અંતરે માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, તમારે જ્યારે પણ પરીક્ષા આવે ત્યાં સુધીમાં કોઈ બીજું પણ એવું રાજ્ય બની જાય તો એ પણ ખાસ યાદ રાખવાનું છે.
તૈયારી કરો છો તો મિત્રો જણાવી દઉં. તમને એમ લાગે છે કે મારે એક જ વિષયની તૈયારી કરવી છે અને મને બધા વિષયો આવડે છે, તો મિત્રો એના માટે પણ આપણે માત્ર 99 રૂપિયામાં એ પણ 3 મહિના સુધી તમે પરચેસ કરી શકો છો. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ખૂબ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય. ભારતમાં સરકારી હોસ્પિટલમાં લોહીની અછત દૂર કરવા. ઘણી વખતે કેવું, સરકારી હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ થાય ને તો એને લોહીની ઉણપ હોય, લોહી મળતું નથી. તો સાહેબ લોહીની ઉણપ દૂર થાય એટલે કોઈ પણ વ્યક્તિને સરળતાથી લોહી મળી શકે, એટલે કોઈ બીજા શહેરની અંદર રહેતો વ્યક્તિ હોય એ ઓનલાઈનના માધ્યમથી આવું જાણી શકે ને એ માટે પોર્ટલ લોન્ચ કર્યું. રક્તદાતા ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક એપ છે ને એ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. સાહેબ આવી કઈ છે? ઈ રક્તકોષ, બ્લડ કનેક્ટ, જીવન રક્ષક કે આરોગ્ય સેતુ 2? મિત્રો તમને જણાવી દઉં, ઈ રક્તકોષ શેના માટે છે મિત્રો? લોહીની અછત દૂર કરવા અથવા તો ઉણપ દૂર કરવા. લોહીની અછત દૂર કરવા અથવા ઉણપ દૂર કરવા. તો મિત્રો આમાં લોહીને શું કરવામાં આવે? દાન. એટલે કે 45 કિલોગ્રામ મહિલા પુરુષ હોય તો 50 કિલોગ્રામ, 3 મહિનાથી વધુ સમય હોય તો, કોઈ દવાનું લેતા હોય, કોઈ અમુક રોગોથી પીડિત ન હોય, અને જે લોહી ડોનેટ કરવામાં આવે છે તો એમાં મિત્રો અલગ અલગ પ્રકારનું બ્લડ ગ્રુપ હોય. અને આ બ્લડ ગ્રુપના પિતા તરીકે એક વ્યક્તિને પણ ઓળખવામાં આવે છે, કાર્લ લેન્ડસ્ટીનરને ઓળખવામાં આવે છે. જાણો છો મિત્રો, તમે આ પણ જાણતા હોવો જોઈએ કે ક્યુ રુધિર જૂથ સર્વદાતા છે અને ક્યુ રુધિર જૂથ છે સર્વગ્રાહી છે. સર્વદાતા તરીકે પણ તમે જાણો છો મિત્રો O, સર્વગ્રાહી તરીકે પણ તમે જાણો છો AB. આવા પ્રશ્ન પણ અગાઉ પરીક્ષામાં હેલ્થની અંદર જ પૂછાયેલા છે. અને મિત્રો એક કોમેન્ટમાં મને ખાસ જણાવજો, જૂન મહિનાની અંદર વિશ્વ રક્તદાન દિવસ પણ ઉજવવામાં આવે છે. પાછા જૂન મહિનાના હેલ્થના કરંટ અફેર્સમાં પણ જાણીશું. તો મને ખાસ જણાવજો કોમેન્ટમાં કે વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. ચાલો મિત્રો, 11 ફેબ્રુઆરીના રોજ આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ યુનાની દિવસ કોના જન્મ જયંતિની યાદમાં ઉજવાય? મિત્રો આ એક વ્યક્તિ વૈદ હતા અને એ પ્રાકૃતિક દવા રૂપે હેલ્થમાં જે તે વ્યક્તિ હોય એની સારવાર કરતા એવા એક વ્યક્તિ, એનો જન્મદિવસના દિવસ તરીકે ઉજવવામાં આવે. આચાર્ય સરોક હતા, મહર્ષિ સુશ્રુત હતા, ડોક્ટર સેમ્યુઅલ હેનીમન હતા. પછી હજી એક વ્યક્તિ છે હકીમ અજમલ ખાન. તો મિત્રો તમને જણાવી દઉં જવાબમાં કોણ આવશે? હકીમ અજમલ ખાન. મિત્રો આ વૈદ તરીકે કાર્યરત હતા અને લોકોની આયુર્વેદ દવાઓના લીધે સારવાર કરતા. કઈ આયુર્વેદ દવાઓ અને સારવાર કરતા અને લોકોને આનાથી ઘણી બધી રાહત થતી. જે તે સમયે બહુ આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ કરેલું. તો આયુષ મંત્રાલયને થયું ચાલો ને મિત્રો આ બધી વસ્તુઓ વિશે લોકો સુધી પણ પહોંચે અને જાણે એમના મહત્વ વિશે, માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો મિત્રો, હેલ્થને લગતો હજી એક પણ પ્રશ્ન અગત્યનો પણ જાણી લઈએ. હા મિત્રો, આપણે આ દરેક મહિના માટે ચાલુ કરેલું છે, એટલે જાન્યુઆરી થી છેડ જ્યાં સુધી તમારી હેલ્થની પરીક્ષા આવશે ત્યાં સુધી હેલ્થને લગતું સ્પેશિયલ કરંટ. અન્ય કરંટ અફેર્સ તો છે જ, પણ હેલ્થને લગતું પણ છે. કદાચ એમાંથી 2, 3 કે 5 માર્કનું પૂછાઈ જાય તો સાહેબ 2, 3, 5 માર્કનું હું પોઈન્ટમાં રહી જઈએ તો આટલા માર્કનું મહત્વ થોડું આંકી શકાય યાર. ગર્ભસ્થ શિશુમાં જન્મજાત ખામી પ્રત્યે જાગૃતિ લાવવા 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે. બીજું, ક્રોનિક રોગોથી પીડાતા દર્દીઓના સારવાર માટે માનસિક ટેકા માટે 11 ફેબ્રુઆરીએ વિશ્વ બીમાર દિવસ ઉજવાય. તમને બે ખબર હોય ને કે 11 ફેબ્રુઆરી અને 12 ફેબ્રુઆરીએ આવો દિવસ ઉજવવામાં આવે છે, તો તમને આના વિશે એકદમ ઓકે માહિતી મળી. મિત્રો તમને જણાવી દો 1 અને 2 બંને સાચા છે. અને ફેબ્રુઆરીનો એક બીજો દિવસ તો પણ તમને ખબર છે અગત્યનો, 28 ફેબ્રુઆરી, જે આપણે પહેલા જ ક્વેશ્ચનમાં જાણ્યું હતું. કયો દિવસ છે? વિશ્વ વિજ્ઞાન દિવસના બદલે હું આવું કહું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. અને હા ભાઈ, વિશ્વ વિજ્ઞાન દિવસ પણ ઉજવવામાં આવે છે. ખાસ તમારે યાદ રાખવાનું છે. મને કહેજો, હાલો કોમેન્ટની અંદર જણાવજો. વિશ્વ વિજ્ઞાન દિવસ નવેમ્બર મહિનામાં ઉજવાય છે, પણ કોમેન્ટમાં મને તારીખ જણાવજો. સાહેબ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવાય? તો તમને ખબર હોવી જોઈએ, સીવી રામન નામના વ્યક્તિની યાદમાં ઉજવાય છે. સીવી રામન, ચંદ્રશેખર વેંકટ રામન, રામન ઇફેક્ટની શોધ બદલ આમના જન્મદિવસની યાદમાં આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. મિત્રો આ શોધ બદલ આ વ્યક્તિને વિજ્ઞાનનો સર્વશ્રેષ્ઠ જે એવોર્ડ કહી શકાય, નોબેલ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ પણ યાદ રાખવાનું છે. તો મિત્રો તમને ફરીથી જણાવી દઉં, આ હેલ્થનું કરંટ અફેર્સ હતું. આવા જ કરંટ અફેર્સ હેલ્થના અગાઉના માર્ચ 2026 ને લઈને આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ. અને હા,
તમારી સાથે જે પણ હેલ્થની તૈયારી કરે છે એના સુધી આ શેર કરો. જય હિન્દ. થેન્ક યુ.